પુરાણની અંદર ભગવાને કીધેલ કે વેતરણી નામની નદી છે. કોઈ પણ જીવ ખરાબ કર્મ કરે, પાપ બહુ કરે, એને એ વેતરણી નદીની અંદર નાખે છે. અને એ જીવ બહુ ચીહું નાખે, છીલાય બહુ, છતાંય એને એની અંદરથી કોઈ કાઢી ન શકે, કેમ કે એનું કર્મ જ એને પુકારે છે, બીજું કોઈ પુકારતું નથી. એવા કર્મ કરે એટલે એને એ સજા ભોગવવી પડે. પછી ધર્મી આત્મા, કોઈ પણ માણસે સરસ કર્મ કર્યું હોય, કોઈના દુઃખની અંદર ભાગ લીધો હોય, કોઈને ભોજન કરાવ્યું હોય, દાન સારું કર્યું હોય, કોઈ ભોજનની અંદર મદદરૂપ થયો હોય, કોઈ સારું કર્મ કરે ત્યાં કણે દાન ક્રિયા કરતો હોય, એવા જીવને વેતરણી નદી પાર કરવા માટે એક ગાયનું પૂંછડું ઝાલી લે એટલે એ જીવને કોઈ કષ્ટ પડતું નથી અને સામે પાર વયો જાય અને પ્રભુના શરણની અંદર એ જીવ જાય છે. પછી તમે તમારે ધન દોલતનો મોહ રાખ્યો હોય, મારી પાસે એટલું ધન દોલત, પરિવારનો પોતાનો મોહ રાખ્યો હોય, એ તમારા ભેગું ન આવે. તમારા ભેગું આવે તમારું કર્મ. તમે સારું કર્મ કર્યું હોય તો એ જ તમારા ભેગું આવે, બાકી એકોય જ તમારા ભેગું કર્મ આવે નહીં. અને એ કર્મ અંતે તમારે એકને જ ભોગવવાનું છે. તમે જેવું કરો એવું ભરો. તમે કોઈને છેતરપિંડી કરીને તમને એમ છે કે મારા પરિવારને હું ખુશી રાખું, રાજી રાખું, અને આને છેતરી લઉં ને આના પૈસા ન દઉં ને લઈ લઉં ને, તો એ કર્મ તમારે ભોગવવાનું, તમારા પરિવારને નહીં. એટલે હંમેશા કોઈ પણ જાતનો મોહ ન રાખવો, પરિવારને ખુશ રાખવા માટે કોઈને છેતરપિંડી કરવી નહીં, નકરી સજા તમારે ભોગવવી જોઈએ. જય શ્રી રામ.